હુંડીનું ચિત્તના સ્વભાવનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વેદી ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ. પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે જે ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે. આ મહારાજ વચનાવત વિધિ નિષેધનું સમજાવે છે. જીવની એટલી બધી અવળઈ છે, જીવની ઊંધાઈ એટલી બધી છે કે વાર્યું ન કરે, હાર્યું કરે. તમે વારો તો નહીં રોકાય, તો હાર્યો પછી જાય છે એટલે હાર્યું કરે પણ વાર્યું કરે નહીં. આપણે આ જીવને સમજાવીએ કે ભાઈ સાથે બીડી ન પીવી, બજારનું ખાવું નહીં, બજારની ચા પીવી નહીં, સિનેમા જોવી નહીં, આ વિધિ નિષેધ પાળવા, આ ધર્મ પાળવો, આ નિયમ પાળવા, એ શા બને તો આપણે સત્સંગમાં જવું જ નથી. કેટલાક આવતા નથી હો. આ નિયમ પાળવાની દખે કેટલાક સત્સંગમાં આવતા નથી, પણ એ વિચાર એમ નથી કરતા કે આપણે જોઈએ છે આ જગતમાં સદે વાર્યું ન કરે પણ હાર્યું કરે. શું ફલાણા ભાઈને ડાયાબિટીસ થયું છે એટલે ગળ્યું નહીં ખવાય, સદે બટાટું નહીં ખવાય, સદે ગરપણ નહીં ખવાય. એ નિયમ છે તે કેમ પાળે? નિયમ કેન્સર પછી ખાવાનો હવાજ કેવો કરે કહો? પછી ડાક્ટર કહે એટલે બાપજી હા પાડીશ જરૂર, પણ સાધુનું કહ્યું નહીં માને. અને ત્યાં પછી અદુકડા રહીને પાડશે. હો હા કહો નિદર્શને જવું, સિનેમા ના જોવી, ટીવી ના જોવી, એ સ્વામી નહીં બને. પણ આંખ જઈ પછી શું જોશો કહો? એ વખત કેમ હારીને રહેશો કહો? આ જશે કેમ હારીને રહેશો? તો ભગવાને આપણને આ અવયવો આપ્યા છે તો એનો સદુપયોગ કરો, અસદુપયોગ નહીં કરો. તમને પરમાણુ આપ્યો તમારી રક્ષા માટે, પણ ભક્ષણ કરવા માટે નથી આપ્યો. એમ આપણને ભગવાને કેવું આ રત્ન આપ્યા, અમૂલ્ય. કરોડો અબજો રૂપિયા ખર્ચે ને મોટા ગમે તેટલા હોય મોટેરા, અબજોપતિ ને કરોડોપતિ, પણ ગઈ પછી કોઈ આપનાર નથી. એક ભગવાનની આ કળા, આ ભગવાનનું રતન આપેલું છે. એના માટે આ દર્શન કરો, આ જુઓ. પણ એમાં શું જોવાનું કહો? પણ વાર્યું નહીં કરે. પછી એ ભગવાન લઈ લે છે ત્યારે હાથ દેશે ટાટા થઈને, પછી કહો એ વખતે પછી ઊભા રહેશે. એમ આ ભગવાને આ દરેક આ પેલા ગાલસ પેલા બટન આંકણ્યા, પણ એ બનાવટી કેટલું થાય કહો? આ ભગવાનની આ કાયા ઘડી કુદરત, એમાં જે સદ્યા મિશનરી આપી 5, 50, 100 વર્ષ સુધી આમ જોવું નથી પડતું. જો કેવી મિશનરી આપી. પેલી આ લોઢાની હોય છે તો ખોટકાઈ જાય, હાથ પડે. રોજ એના માટે ખોટકાય છે અને હોત કરવું પડે અને લઈ જવું પડે છે પેલા ગેરેજમાં. અને આ મિશનરી કેવી ભગવાને આપી છે. હવે એનો ઉપકાર ભગવાનનો જો જાણે તો કેટલો ઉપકાર સાહેબનો, તો એના બદલે તમે આટલું તો કરો કે આ જે એમાં કાંઈ અર્થ નથી, એમાં કાંઈ તમારું કામ અટકતું નથી, તમને ખોટ આવતી નથી, ઉડતો લાભ થાય છે. તમે વિધિ નિષેધ પાળો, ધર્મ પાળો, નિયમ પાળો તો તમને એમાં ફાયદો થાય. ફાયદો એટલે થતો જ નથી. છતાં પણ આ જીવની અવળઈ છે અને જીવની એવી ઊંધી છે એટલે અવરું જ કરવું. અવરું કરવાની સૂઝ જ ના આવે.
એટલા માટે આ આપણે વિધિ નિષેધની નિયમ ધર્મની વાત કરીએ એટલે કેટલાકને ધરું જાટ આવે, પણ એ બહુ સરળ છે અને સીધી રીતે પરી શકે એવું છે. અને એમાં વળી પાછું શાંતિ છે, સુખ છે, આનંદ છે. એટલા માટે મહારાજ આપણને આ સમજાવે છે કે તમે ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે, પંચ ઇન્દ્રિયો આપી છે, પંચ વિષય આપ્યા છે. તમે 32નું વચનાવત એક લખ્યું છે કે મહારાજ કે પંચ વિષય વગર જીવ રહી શકતો નથી. માટે પંચ વિષય તમે હાફ છોડી દો એ તો રહેવા સંભવ જ નથી અને ભગવાન ના પાડે છે. પણ તમે માથા ફેર કરી દેવો અને એનું સાથે પરિવર્તન કરો. તમે પંચ વિષય ભોગવો પણ આ ભગવાનની કથા કીર્તન, ભગવાનનો પ્રસાદ, ભગવાનની વાતો, ભગવાનના દર્શન, આ તમારી ઇન્દ્રિયોના વતે આ તમને ભગવાને ઇન્દ્રિયો આપી એનો આવો સદુપયોગ કરો તો તમને લાભ છે. ભગવાનને કાંઈ ખોટ નથી. ભગવાનના તમે દર્શન કરો તોય ભગવાનને ફાયદો નથી, તમે ના કરો તો એમને ખોટ નથી. માટે એ ખોટને લાભ આપણા માટે, એમના માટે કશું નથી. તમારે સ્વામીને તમે સ્વામીનો દર્શન કરો, સેવા કરો, સમાગમ કરો, એ તમારા માટે. સ્વામીને કાંઈ લેવા દેવા નથી. સ્વામીના કાંઈ અપૂર્ણપણું સ્વામીને નથી, પણ આપણા માટે એમની આપણે તે શુશ્રૂષા કરીએ, સેવા કરીએ છીએ. તો આ મહારાજ આપણને, મહારાજને આમાં કાંઈ લેવા દેવા નથી. કેવળ દયા, કેવળ આ જીવનું હિત અને જે ઉપર દયા કરી અને આપણને માર્ગદર્શન આપે છે કે તમે તે ખોટો હોય, ખોટા રસ્તા આ દેહનો ઉપયોગ, આ ઇન્દ્રિયોનો ઉપયોગ ખોટા રસ્તે કરશો નહીં, સારા રસ્તે ઉપયોગ કરો તો તમને આ ફાયદો. ભગવાન એમ નથી કહેતા કે તમે આ વ્યવહાર કરો છો તો વ્યવહાર છોડી દો અને બાવા થઈ જાઓ, એમ નથી કહેતા. વ્યવહાર કરો પણ તમે આ રીતે ભગવાનની મર્યાદામાં, આજ્ઞામાં રહીને કરો તો ભગવાન પણ રાજી થશે, આત્માને પણ શાંતિ થશે, આત્માનો મોક્ષ થશે અને તમે ગમે તેટલું કરશો. આપણે જોઈએ છીએ કે જે મોટા મોટા આ અમલદારો, મિનિસ્ટરો હોય, પ્રધાનો હોય કે જેવા મોટા અમલદારો, એ 5-5 હજાર પગાર મળતા હોય છતાં પણ લાંચ ને રૂશ્મત ને આ કાળા બજાર કરે ખાવું. પણ પછી તમે એનો વિચાર કરો, પાછળ વસ્તી એ ભોગવવા માટે કેવી જાતની ઊભી થાય છે એ વિચાર કરજો. એના ભોગવનારા એવા ઊભા થશે તો ગરું ચાલશે. અને છે તે આ કારણ કે એ વસ્તુ આવી આસુરી માયા, અને આસુરી માયા જરૂર આપણી બુદ્ધિમાં ફાર ફેર કરે અને આપણી બુદ્ધિ પસાદ કરે એટલે આપણે અધોગતિ થાય. માટે આ તો આ જીવને એ સંતોષ નથી અને તૃપ્તિ નથી અને આ ખોટો વય અને ખોટો ઉપયોગ, આ ઇન્દ્રિયોનો, આ દેહનો ખોટો ઉપયોગ કરે એમાંથી આ શાસ્ત્ર અને સત્પુરુષો વાળે ત્યારે એને મનાતું નથી. પણ પછી કર્મવશ થઈને માનશે. ઘણા એને આપણે જોઈએ છે, કોઈનો આંખો જ જોખાતું જ નહીં. ત્યાર પછી તાર જોઈ લ્યો ને આવા સંતનો ભગવાનના દર્શન કરી લ્યો. ભગવાને આવી રૂપા રત્ન આપ્યા છે તો એનો ઉપયોગ કરો. પછી લઈ લે છે હચોડું એટલે બે ખુશો, જગતનું જોવાનું ખુશો અને આ ભગવાન તરફનું એક ખુશો. એના કરતા ભગવાન તરફનું એક સત્ય રાખો. તો આ પગ આપ્યા છે તો આ જોવા દર્શને આવ્યા તમે અને ચાલીને આવ્યા, પણ આ ના હોય તો પછી શું થાય, ગહેડા કરવાના અને બે વાતે ખોવાનું. તો આ એક તો ઉપયોગ સદુપયોગ કરો. એમ આ મહારાજે ભગવાને આપણને આવું દુર્લભ મનુષ્ય દેહ સાથી ગણ્યો કે 84 લાખ યોનિમાં 83 લાખ જાતના દેહ છે, એક ઇન્દ્રિયનું જ્ઞાન અને એ દેહમાં આ થઈ શકતું નથી. આત્માના શ્રેયના માટે, કલ્યાણના માટે આવું શુભ કાર્ય કરવું થઈ શકતું નથી. એ દેહોમાં તો કર્મ ભોગ છે અને એના પ્રારબ્ધ પ્રમાણે દેહ આચો એ આ કર્મ ભોગ ભોગવ્યા કરે અને પાછો મળે. એને કર્મ બંધન નથી અને પુણ્ય નથી ને પાપ નથી. પણ મનુષ્ય દેહમાં આવે ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી કરીશ ભગવાને કે પુણ્ય અને પાપ, આ રસ્તે જાય તો પાપ થાય, આ રસ્તે જાય તો પુણ્ય થાય. અને વિધિ નિષેધ અને શાસ્ત્રની મર્યાદા એ બધું એ મનુષ્યોના માટે મૂક્યું છે. માટે મનુષ્ય દેહ દુર્લભમાં દુર્લભ કે 84 લાખ યોનિમાંથી જો મુક્ત થવું હોય તો આ મનુષ્ય દેહ કરીને જ થવાશે. બીજો કોઈ દેહ એવો નથી કે એ 84માંથી મુક્ત થઈ શકે.
માટે અને મનુષ્ય દેહ આપવો 84 લાખ યોની ફરી અને કેટલો વિલંબ છે એ તો પાછું શાસ્ત્ર વાંચ્યું હોય એને ખબર છે કે એ વિલંબ તો છે કેટલાય કલ્પ ને કેટલાય જાય ત્યારે આ પાછો ફરીને મનુષ્ય દેહમાં આવે છે. તો એ વિચાર જો આ માણસ કરે તો એને આ ખબર પડે કે આ વાત ખોટી નથી. શાસ્ત્રોની અને સત્પુરુષોની જે વાત છે કે તમે હવરા રસ્તેથી આ પાછા વળી અને આ હવરા રસ્તે ચાલો તો તમારું જીવન બગડશે નહીં. કે આપણે છે સત્સંગમાં જઈએ, દર્શન ભગવાનના કરીએ, આ કથા વાર્તા સાંભળીએ તો આપણો વ્યવહાર બગડે. પણ આ આપણી માન્યતા ખોટી. વ્યવહાર તો આ છે તે આપણા ગેરવર્તુને કહીને જ વ્યવહાર બગડે છે. કારણ કે અહીં તમારા સુરત જિલ્લામાં આદિવાસી ઘણા, એ આદિવાસીઓમાં આપણા સંતોનું વિતરણ ચાલક થયું. એમાંથી એક આદિવાસી આવ્યો, સારંગપુર આવ્યો. એમના આ તો મોઢે સાંભળેલી વાત, નજરે જોયેલી વાત, બનાવટી નહીં, નકલી નહીં. એ આવ્યો પછી એને વાત કરી અમને સભામાં જ કે સ્વામીજી હું રેલવેમાં મજૂરી કરતો, નોકરી કરતો, 200 રૂપિયા મને આપે. એ 200 રૂપિયા હું દારૂ, માટી, વ્યભિચાર એમાં એ 200 રૂપિયા ખોટા કરી નાખું. એટલે એક પૈસો પણ ઘર ભેગો થાય નહીં. ઘેર બાળ બચ્ચા લુગડા પહેરવા નહીં, ખાવાનું નહીં, અને એટલા દુઃખી અને ફાંફો મારીને જીવન પૂરું કરે. અને સદે આ દશા. અને એમાં મને આ સંતોનો જોગ થયો. મને છે તે ફેલ મુકાયો, દારૂ માટી મુકાયું. મેં જરૂરથી મૂકી દીધું. પણ એ ફેલ મૂકવાથી મારા જે 200 રૂપિયા પગારના આવતા રેલવેમાંથી, એ 200 રૂપિયા કેવળ બધાય બચત થયા. એ ઘેર મેં લઈ જઈ અને બાળકોને આપ્યા. તો બાળકો સામાન્ય લુગડું પહેરતા પણ થયા, અને દાળ બાજરાનો રોટલો ખાતા પણ થયા, અને સુખી થયા. સારું થયું. માટે સત્સંગથી આટલો મને ફાયદો થયો. માટે હું મારી જાતમાં બધાને આ ઉપદેશ આપું છું અને આ માર્ગદર્શન આપું છું. પછી જેના ભાગ્ય હોય એ માર્ગદર્શન લઈ શકે ને જેના ભાગના રહી જાય. પણ આ પરિસ્થિતિ છે. માટે આ નિયમ પાળવાથી, વિધિ નિષેધ પાળવાથી ગેરફાયદો નથી. અને ખોટું આપણને એ છે તે અભિનિવેશ થઈ ગયો છે, અને એવું બંધન થઈ ગયું છે કે એનાથી ચાલે નહીં, રહેવાય નહીં. પણ એ આપણું અજ્ઞાન છે, મૂર્ખતા છે. જે આ સંતો છે, લ્યો, સંતો બીડી નથી પીતા, સિનેમા નથી જોતા, ફેલ ફતું નથી કરતા, તો એમના જીવન નથી. પણ આપણી કેવા આ છે ગલતી છે. માટે આ મહારાજને મોટા પુરુષ આપણને આદર્શ આપે છે કે તમે એવા ખોટા હોય અને ખોટી ફેલ મૂકી દઈ અને આ ભગવાનના માર્ગે, સત્સંગના માર્ગે ચાલો. અને ભગવાન તમને પંચ વિષય ભોગવવા માટે ના કહેતા નથી. તમારા ઘર સારું તમે દૂધ હાકર ચોખા જમો, લુગડું પણ સારી રીતે પહેરો, અને તમે છે તે જોવાના માટે ભગવાન સંતના ભગવાન સંબંધી ઘણી આવું છે તે નીકળી છે. ફિલ્મોને એવું ભગવાન સંબંધી આ જમાનામાં બધું ઊભું છે. માટે જોવાનું, સાંભળવાનું, ખાવાનું, પંચ વિશે ભોગવવાનું, ભગવાન સંબંધી અત્યારે કાંઈ તૂટો, કાંઈ ખામી રાખી નથી આ જમાનામાં. તો પછી આપણે ખોટા હોય અને ખોટા માર્ગે જઈ અને આ જીવનું શા માટે અધુપતન, ખોટું પતન કરવું. માટે આ વિચારી સમજી અને પાછા વળવા શીખવું. આમાં કોઈ વાત નથી. આ તો જીવ છતાં કોઈ દાડો આ દશે ના ચાલ્યો હોય એટલે એને સાથે આ ભાઈ અને કે હશે આપણે વર્તાય. માટે આપણે સત્સંગ નથી કરવો, આપણાથી આ નહીં પડે. એટલે એ દુઃખ છે. માટે આ સરળતાથી બની શકે, પડી શકે એવું છે. અને આત્માના શ્રેય માટે છે. એમાં કોઈના માટે નથી, કોઈના માટે, પોતાના જીવના હિત માટે, પોતાની શાંતિને માટે, પોતાના મોક્ષને માટે છે. માટે એ મહારાજ આપણને વિધિ નિષેધ સમજાવે છે. તો શું કહે સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય, તે દારૂ, માટી, ચોરી એવી કરતા હોય, એવા યવન સરખા જીવ હોય. ગંગાજીનું પાણી ને બીજું પાણી એ બે સરખા જણાય છે. જો બે હરખું હોય તો અહીંથી કાશી 500-700 માઇલ પડી છે. ત્યાંથી પાણી લાવીને મૃત્યુ ભરાય, મારા મેલત આપવું. અને શા માટે મેલત કહો? જો એ ખોટું હોય તો આ શું કરવા કર્યું હોય? માણસું છે ઊભું કહો. માટે
આખું ભગીરથનું આખ્યાન છે. સગર રાજાના 60,000 છોકરા, સગર રાજાના 60,000 છોકરા જ્યારે યજ્ઞ કરે ત્યારે ઘોડું છૂટું મૂકે, ઘોડું કોઈ બાંધે એને જીતવાના માટે તે પ્રયત્ન કરવો પડે. એને જીતે અને ઘોડું પાછું લાવે તો યજ્ઞ પૂરો ન કરે, અધૂરો. આ એક રિવાજ, એવો રીત. એમાં સગર રાજાના 60,000 છોકરા આ ઘોડું જ ગોતવા નીકળ્યા હતા. એમાં ગોતતા ગોતતા જ્યાં કપિલાશ્રમમાં, અને ત્યાં ઘણી આ ઘોડું કોઈ બાંધી ગયેલું. ભગવાન તો ઘોડું બાંધે નહીં ને, ઘોડું ભગવાનને જરૂર નથી, પણ કોઈક બાંધીને થતું રહ્યું હોય. પછી પેલા છોકરાઓએ વિચાર કર્યો કે આ બહાર લાઈને ઘોડું બાંધ્યું, આ બાવાનું કામ છે. એટલે કપિલનો આ શ્રાપ થયો, બધા નાશ થઈ ગયા. 60,000 પત્તર બળીને ભસ્મ. પછી એનો અવગત્યા થઈ, અધોગતિ થઈ. ત્યારે એના માટે કોઈ મહાન પુરુષોએ કહ્યું કે તમે જો ગંગાજી લાવો તો આ 60,000 છોકરોનો ઉદ્ધાર થાય. પછી ગંગાજી લાવવા માટે સદે સગર, અંશુમાન, દિલીપ 3 પેઢી અને ચોથો ભગીરથ. ભગીરથનું ભગીરથ કાર્ય તે એની સફળતા મહેનત થઈ અને ગંગાજી સ્વર્ગમાંથી આવવાના માટે તૈયાર થઈ ગયા. ત્યારે ગંગાજીએ કહ્યું કે હે ભગીરથ, હું પૃથ્વી ઉપર આવું પણ મારી ધાર ઝીલનાર કોઈ જોઈશે, એટલે કે હું પાતાળમાં ઉતરી જઈશ પાછી. ત્યારે ભગીરથે શંકર ભગવાનને પ્રાર્થના કરી અને શંકર ભગવાને કહ્યું કે આ બાજુ તારી ગંગા જા. એટલે શંકર ભગવાને ગંગાજીને શિર ઉપર ધરી લીધા, પણ એમની જટા મોટી ને એમાં જ હમાવી દીધા. ગંગાજીનો ગર્વ પણ શંકર ભગવાને ઉતારી નાખ્યો. અને ગંગાજીને પછી ભગીરથે પ્રાર્થના કરી શંકર ભગવાનને કે હે ભગવાન, મેં ઘણો દાખલો કર્યો, 4 પેઢીથી આ મચ્છી ત્યારે ગંગાજી આવ્યા છે, માટે દયા કરો અને મુક્ત કરો અહીંયાથી. ત્યારે શંકર ભગવાને અહીંયાથી છૂટા કર્યા. પછી ભગીરથ આગળ અને ગંગાજી પાછળ. પછી ભગીરથ પેલા અગસ્ત ઋષિ બેઠેલા સમાધિમાં. પછી ભગીરથે કહ્યું, મહારાજ, ગુરુ મહારાજ ગંગાજી પાછળ આવે છે, દયા કરો અને જરા આગા બાગા ખસી જાઓ, નકર ગંગાજી તાણી જશે. તેરી ગંગાજી કો આને દે, એમ કરીને આચમન કરી ગયા. ગંગાજી હમાઈ ગયા પેટમાં, પી ગયા ગંગાજીને. કહો પાછા ભગીરથને પ્રાર્થના કરી, હે ગુરુ મહારાજ, આ બહુ દાખલો બહુ મહેનતે લાવ્યો છું. ત્યારે વળી ભગીરથે તે અગસ્ત ઋષિએ મોઢે પીધેલી અહીં જાગમાંથી કાઢ્યા, એટલે ત્યારથી જાહ્નવી કહેવાના. ગંગા જાહ્નવી પણ નામ પડ્યું છે. ગંગાનો વિસ્તાર બહુ છે બધા હિન્દુસ્તાનમાં, એટલે મહારાજે બધે લખ્યું છે અને આ ભાગવતમાં આખ્યાન આપ્યું છે. એટલે ભગીરથ રાજા આ ગંગાજીને ત્યાં લાવી અને એ છોકરાઓ જ્યાં છે તે નાશ થયા છે, ત્યાં ગંગાજીના પાણીથી એમનો ઉદ્ધાર થાય છે. આ બધી ભાગવતમાં આપણે વાત લખી છે. એટલે વિધિ નિષેધ ખોટા નથી, સાચા છે. અને જો ખોટા હોય તો ભગવાન આ શા માટે આપણને એ માર્ગે ચલાવે અને આપણને અનુભવ થાય. કોકના ઘરમાં પહેરો, માથું કાપે છે કે નહીં? પરણીને 10 સ્ત્રીઓ 100 સ્ત્રીઓ રાખો. પહેલાના વખતમાં ચિત્રકૂટ કરોડ હતી, તોય શાસ્ત્ર ના પાડતું નથી. અને મોટા મોટા રાજાઓને 500 ને 700 ને 1000 ને એવું તો હતું જ, અને છતાં કોઈ ના પાડતું નથી. પણ સદે કોઈના ઘરમાં સદે પહેરો તો માથું કાપે, કાં તો નાક કાપે, કાં તો આબરૂ જાય, બાપની જાય, ગુરુની જાય, બધાની જાય. તો જો આ વિધિ નિષેધ, આ સદે આ ન કરવું. ચોરી, હવેરી, દારૂ, માટી, વ્યભિચાર એ ખોટા રસ્તા છે. અને નહીં ઘણી અધોગતિ થાય, આબરૂ જાય, નાક કપાય અને ખુવારી થાય. એમાં કોઈ પ્રકારનો માલ નથી અને એમાં શાંતિ પણ નથી. ઊંઘ નહીં આવે. કોઈની વસ્તુ આગી પાછી કરી છે કે કોઈનું નુકસાન કર્યું છે તો તમને ઊંઘ નહીં આવે. માટે છે તે વિધિ નિષેધ ભગવાને અને મહાન પુરુષો જે કર્યા છે એ સારા માટે કર્યા છે. માટે એ પાળવા અઘરા નથી. પણ આપણે માર્ગદર્શન, અમારા ગામડામાં સંતો ફરે ત્યારે ગામડામાં ખેડૂતોના છોકરા હોય તે બચારા ચોમાસું આવે ત્યારે નાય, ત્યાં સુધી નાવા વાવાની બાધા. પછી એ સંતો કહે તમારે સવારે રોજ નાવ. એ સ્વામી બીજી બધી વાત કરજો પણ એ ના કરશો, નવા છે નહીં. આટલું બધું અઘરું પડે અને આટલું થશે. પણ નાવાથી કેટલી શુદ્ધિ છે, આ ચામડીના રોગ પણ ન થાય, શુદ્ધિકરણ પણ રહે અને એનાથી પવિત્રતા રહેશે, મનની રહેશે, અંતઃકરણની જે અને ઇન્દ્રિયોની અને દેહની પણ રહેશે. માટે એ છે તે
આ મહારાજે જે ભગવાને મોટા પુરુષે જે નિર્માણ કર્યું છે બધું સત્ય જીવના હિત માટે, સારા માટે એના માટે ગલતી ન કરવી, પણ થોડે ટેવ પાડવી, પ્રેક્ટિસ કરવી. એમ કરતા કરતા રૂઢ થઈ જશે. તમે એક વાર અત્યારે તમને ના ફાવે નાવાનું, પણ તમે પછી 5-25 દાડા, મહિનો 2 મહિના નાવ, પછી તમને હુંકાર થશે નહીં નાવ તો. પછી નાયા વગર તમને ગમશે જ નહીં. એ પાછી ટેવ બદલાઈ હતી. એટલા માટે વિધિ વિશે જરૂર આપણે સાચવા અને ભગવાનની આજ્ઞા પાડવી. તો મારે છે કે યવન સરખા એટલે શું કે દારૂ માટી ચોરી એવી કરે યવન સરખા કહેવાય. એવા જે જીવો હોય એની વાત કરે. શું કહે છે સાંભળો. આ તુલસીનું ઝાડ અને બીજા ઝાડ હરખા. તુલસી એ ભગવાનના વરેલા વસ્તુ છે અને ભગવાનના થાળમાં એને ધરાવે છે. કારણ કે એ ભગવાનનો સંબંધ જેને થયો એ વસ્તુ ભગવાનના ઉપયોગમાં આવી. એ વસ્તુમાં સુધી આપણે આ બેલીપત્રનું ઝાડ શંકર ભગવાનને વરેલું, અને શંકર ભગવાનના એના ઉપર આ અધિક મહિનો, આ શ્રાવણ મહિનો આવશે, બ્રાહ્મણો શંકરના ઉપર બેલીના ઝાડ હશે ત્યાંથી પાંદા લઈને ચડાવશે. કારણ કે તે એની શુદ્ધિકરણ થઈ સંબંધમાં આવી ભગવાનના. એમ તુલસી પણ ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુ છે, એટલે એનું માધ્યમ છે. એટલે તુલસી અને બીજું ખડ કે ઝાડ એનું છે જે આ ભગવાનની સ્મૃતિ કરાવે છે. ભગવાનનો આપણને સંભાળનું છે. એવી વસ્તુ છે. આ થાંભલો છે, પણ આ સ્વામી બેઠા હોય, મહારાજ બેઠા હોય, તો એ થાંભલાને આપણે બાટ લઈએ સાથી કે ભગવાનનો સંબંધ અને ભગવાનની સ્મૃતિ કરાવે છે. કોઈ કુસંગી ભગવાનની સ્મૃતિ કરાવશે તો આ થાંભલો કરાવશે. તો આ થાંભલો હારો કે પેલો કુસંગી હારો? વિચાર કરો. એ ઉઠતો ભગવાન ભૂલવાડશે. કુસંગનો સંગ કરશો તો એ ભગવાન તમને ભૂલવાડશે, અને આ થાંભલાનો સંગ કરશો તો તમને ભગવાનની સ્મૃતિ કરાવશે. એટલું તો એનામાં દૈવત છે. તો આ ચૈતન્ય મૂર્તિઓમાં હોય એમાં છે ને, એ વિચાર કરો. માટે છે તે આમાં વિધિ નિષેધ મહારાજ લખ્યા છે. આ કાર્ય એવી રીતે તુલસી માતા આપણાને ભગવાનની સ્મૃતિ કરાવે છે. બેલીપત્ર શંકર ભગવાનની સ્મૃતિ કરાવે છે. માટે એ વસ્તુ બધાના હારે ગણાય નહીં. ભગવાનના ભક્ત નહીં. શરીર મનુષ્ય દેહ એવો ને એવો જ છે, અને બીજા મનુષ્યનો પણ દેહ એવો ને એવો. પણ જેમ છે તે આ નાવ છે, નાવડું તો બનાવેલું તાંબાના લોટ પતરાનું હોય કે ભાઈ લાકડું લોઢું બધી વસ્તુ હોય, પણ એક કાંકરી નાખી તો એ પાણીના તળિયે બેસે. પથરાની કે ધાતુની કે ગમે તે કાંકરીમાં નાખીએ પાણીમાં તો તળિયે બેસે. પણ આ વાણ અને એ આ ભવસાગરનું લાવ છે. એમાં મનુષ્ય તો બધા હરખા દેખાય. આપણે હાથ પગ કાન નાક મનુષ્યનો આકારે કરીને મનુષ્ય સરખા દેખાય છે. પણ જે આ ભગવાનના આવા ભક્ત સંત હોય એ ભવસાગરનો નાવ છે. એટલે એને આને હારે ગણીએ તો આપણું અજ્ઞાન, તો એ આપણી ગલતી કહેવાય. આપણે જવું હશે અહીંથી આફ્રિકા કે લંડન કેમ, તો શું કરવા હાલીને નથી જતા? પાણી ઉપર કેમ ચાલી નહીં જતા? એનો આશરો લ્યો. એ સમુદ્ર તરવા માટે આપણે ગમે તેવો બળ્યો હોય, ગમે તેવો તારો હોય, જે પેલા ડબચિયા હોય છે દરિયાની અંદર છે તે પેલા મોતી શોધનારા, એ મોતી શોધનારા એ 8 ફલાંગ પાણીમાં જાય છે. એ મૈલ સુધી પતારમાં પાણી તળિયે જઈ અને પેલા શિપોલી અને એવું બધું એ ભરી લાવે છે કંડિયામાં, અને એમાંથી કોઈ મોટી હારું નીકળી જાય વળી. એના માટે આટલો દાખલો કરે છે અને એમાં જાય છે. એવા પણ આ ભવસાગર તરીને આફ્રિકા કે લંડન જઈ શકે એવું નથી. એ જરૂર એને આશરાનું જરૂર પડે છે. વાણ જોઈએ, આગબોટ જોઈએ, પ્લાન અવાજ નીકળ્યા એનો આશરો લે, પણ એને લઈને આમાં કાંઠે જઈ શકાય છે. એમ આ ભવસાગર તરવાના માટે આપણો કોઈ બીજો રસ્તો નથી. તમે ગમે તેટલું તપ કરો, તીરથ કરો, વ્રત કરો, દાન કરો, યજ્ઞ કરો, યોગ સાધો, તોય પણ ભવસાગર તરીને આમાં કાંઠે જઈ શકશો નહીં. કેવળ એક ભગવાન, અને એ ભગવાનને પામેલા, ભગવાનના ભાવને પામેલા, ભગવાન જેવા જ થયેલા, ભગવાનના જેવા ગુણ એમાં એમ લાગે. જેમ ભગવાન છે એ માયાથી નિર્લેપ છે, પ્રકૃતિના કાર્યમાં લેવાતા નથી, લોભાતા નથી, બંધાતા નથી. એમ ભગવાનના ભક્ત પણ જે માયાથી નિર્લેપ રહેશે.
માયામાં બંધાતા નથી, લોભાતા નથી, લેવાતા નથી. એવા જે ભવસાગરના તારા છે અને એના સંબંધે એના આશરે આપણાથી આ ભવસાગર તરી શકાય છે, પણ એ વિના તરી શકાતું નથી. તો એ આપણને સમજણ કરાવે છે. જ્યારે છે તે પ્લેન જતું હતું આફ્રિકામાં નેરોબીમાં મુંબઈથી, ત્યારે એ વખતે પંખા હતા. હવે પંખાની કારીગરી ઓછી કરી, બીજું બધું હુનર કાઢે બીજા. પણ એ વખતે પંખામાં ખોટકાયું, પંખો બંધ થયો, એક પંખામાં અગ્નિ ઝરવા માંડી અને એને કરીને બંધ કરવો પડ્યો. પાયલોટ પણ થાય ગભરાઈ ગયો, પ્લેન વાળા બધા ગભરાઈ ગયા, મનુષ્યને ગભરાટ આવી ગયો. ત્યારે પાયલોટે કહી દીધું કે ભાઈ આ તમારી સાથે જે ભાર છે, વેદન, માણસનો જો બચાવવો હોય આત્મા જીવ, તો જે તમે છે તે આ પાર્સલો અને જે છે તે વહાં બુકિંગ ભર્યું છે એ બધું નાખી દીધું. ચાલતા પ્લેનમાં ફેંકી દીધું દરિયામાં. જો આ છે તે જો બચવું હતું તો એમ આપણે જો આ ભવસાગરનું બચવું હોય તો આપણા માથે જે આ દુનિયાનો ભાર છે એ બધું ત્યાગવું પડશે અને એમાંથી વર્તી પાછી વાળવી પડશે. તો ભવસાગર કરીને હામા કાંઠે જવાશે ને કે જરૂર આ બોટ ડૂબી જશે તમારી. માટે આ વિચાર કરવાનો છે ને આ ભગવાન આપણને આ વિચાર આપે છે. માટે જો સમજાય તો ભલું, ના સમજાય તો અમારે તો કાંઈ ખોટ છે નહીં. અમારે કઈ છૂટીએ ને તમારે વહી છૂટવાનું. અરે હાલો.